પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષમાં ગ્રીન એનર્જીને ગતિ મળી છે. ભુજ બનાસકાંઠા ISTS પ્રોજેક્ટથી ગુજરાત અને પાડોશી રાજ્યોમાં વિશ્વસનીય વીજળી તથા ગ્રીડ સ્થિરતામાં નોંધપાત્ર વધારો થયો છે. કેવી રીતે જાણવા માટે જોઈએ આ વિશેષ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પોતાના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી લીધા છે. ત્યારે ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે ગ્રીન એનર્જી કોરિડોર કાર્યક્રમની કલ્પના કરવામાં આવી હતી. આ પહેલને અનુરૂપ આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ ભુજ પુલિંગ સ્ટેશનને ગુજરાતના બનાસકાંઠા સાથે જોડતો અમલમાં મૂકવામાં આવ્યો. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે ₹2247.37 કરોડના ખર્ચે આશરે 289 કિલોમીટર સુધી ફેલાયેલી 765 kV ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વધુમાં ભુજ ખાતે 4000 MVAની કુલ ક્ષમતા ધરાવતું 765 kV, 400 kV અને 220 kV સબસ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટના વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને પ્રગતિ મિકેનિઝમ હેઠળ સપ્ટેમ્બર 2018માં માનનીય પ્રધાનમંત્રી દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને સંબંધિત જિલ્લાઓના કલેક્ટરને સ્પષ્ટ નિર્દેશો જારી કરી તેમને પડતર મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા વિનંતી કરી હતી. लोगों ने काफ़ी ROW की प्रॉब्लम आ गई, विवाद खड़े हो गए, कंपनसेशन को लेकर के लोगों में सहमति नहीं थी, तो 85% पे आके लगभग काम रुक गया. जब इसको प्रगति समीक्षा में ये इस पूरे सिस्टम की समीक्षा हुई और उसके बाद फिर गुजरात सरकार को जो है डायरेक्शन दिए गए कि डिस्ट्रिक्ट लेवल के ऊपर जो भी अथॉरिटीज़ हैं वो इन्वॉल्व होकर के, और क्योंकि इतना बड़ा प्रोजेक्ट जो देर हो रहा था उसमें सभी को इन्वॉल्व होने के डायरेक्शंस आए, कंपनसेशन को रिजॉल्व करने के डायरेक्शंस आए. और उसके बाद जब प्रगति की समीक्षा पूरी हुई तो उसके बाद फिर ज़मीनी स्तर के ऊपर हर तरफ से काम बहुत तेज़ी से चालू हुआ. આ પછી પાયાના સ્તરે ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી જોવા મળી અને તમામ મુદ્દાઓ સમયસર ઉકેલાયા. પરિણામે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ 1 માર્ચ 2019ના રોજ સફળતાપૂર્વક કાર્યરત થયો. આ પ્રોજેક્ટની અસર ફક્ત ટેકનિકલ જ નથી, તે નોંધપાત્ર સામાજિક અને આર્થિક અસરો પણ ધરાવે છે. કચ્છ પ્રદેશમાંથી મોટા પાયે નવીનીકરણીય ઉર્જાના સતત પ્રવાહથી ગુજરાત અને પાડોશી રાજ્યોમાં ગ્રીડ સ્થિરતામાં નોંધપાત્ર વધારો થયો છે. નવીનીકરણીય ઉર્જામાં ઘટાડો થયો છે અને ગ્રાહકોને હવે સસ્તી અને વિશ્વસનીય વીજળીની ઉપલબ્ધતા મળી છે. વધુમાં બાંધકામના તબક્કાએ સ્થાનિક રોજગાર અને આર્થિક પ્રવૃત્તિને નોંધપાત્ર વેગ આપ્યો છે. इस प्रोजेक्ट के पूरा होने से गुजरात और उसके आसपास की जो पूरी विद्युत की व्यवस्था थी, ग्रिड की स्टेबिलिटी बहुत इफेक्टिव हुई. लोगों को कर्टेलमेंट जो हो रहा था पावर का, क्योंकि पहले पूलिंग में पावर तो आ रही थी लेकिन जो कि आगे निकल नहीं पा रही थी, इसलिए जनरेशन का भी कर्टेलमेंट हो रहा था. तो लोगों को ही नुकसान नहीं था, साथ ही साथ जो इन्वेस्टर्स हैं, जो प्रोजेक्ट बनाने वाले हैं, उनका भी इवैक्यूएशन नहीं हो पा रहा था, वो नुकसान में चल रहे थे, वो भी सब खत्म हुए. એકંદરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન ભુજ બનાસકાંઠા ISTS પ્રોજેક્ટ પ્રગતિ માટે એક શક્તિશાળી પુરાવા તરીકે ઊભો છે. જટિલ વહીવટી અને જમીની પડકારોને સંકલિત કાર્યવાહીમાં રૂપાંતરિત કરીને તેણે સમયપત્રક પર એક વ્યૂહાત્મક ગ્રીન એનર્જી પ્રોજેક્ટ સફળતાપૂર્વક સાકાર કર્યો, જેનાથી ભારતના સ્વચ્છ ઉર્જા ભવિષ્યને મજબૂત બનાવવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.